MS સેમેસ્ટર 4 લોક સાહિત્યના પેપર નંબર 18ના વિદ્યાર્થીઓ, મેં તમારું ત્રીજું યુનિટ લોકકથા લોકવાર્તા એનું વ્યાખ્યા વિભાવના વર્ગીકરણ અને મોટિફના પ્રકાર બધું જ કરી દીધું છે. છેલ્લું યુનિટ મેઘાણી સંપાદિત જે લોકવાર્તાઓ છે એની અંદરના મોટિફ, એ વાર્તાઓના કથન એ પણ કરી દીધું છે. તમારું બીજું યુનિટ સંશોધન સંપાદનની સમસ્યાઓ, એનો વિડીયો પણ છે જ. હવે રહ્યું પહેલું યુનિટ લોક સાહિત્ય સંશોધન સંપાદનનો ઇતિહાસ અને આદિવાસી સાહિત્ય લોક સાહિત્ય સંશોધનનો અભ્યાસ. તો પહેલાં આપણે ગુજરાતી લોક સાહિત્ય સંશોધન સંપાદનનો ઇતિહાસ અને મહત્વનું પ્રદાન કરનારા એવું એક યુનિટ છે, જેમાં તમારે ઝવેરચંદ મેઘાણી છે, શાંતિભાઈ આચાર્ય છે, ભગવાનદાસ પટેલ છે, જોરાવરસિંહ જાદવ છે. તો મેં ભગવાનદાસ પટેલનો એક વિડીયો મૂક્યો, એક ઝવેરચંદ મેઘાણીનો વિડીયો મૂક્યો. આજે જો શક્ય હશે તો જોરાવરસિંહ જાદવ અને શાંતિભાઈ આચાર્યનો પણ મૂકી દઈશ, એટલે તમારો આ પેપરનો સંપૂર્ણ કોર્સ આ સાથે પૂરો થાય. પહેલા સેમેસ્ટરના બધા યુનિટ છે જ, એટલે એક્સટર્નલના વિદ્યાર્થીઓને પણ કામ લાગે. તો ગુજરાતી લોક સાહિત્ય સંશોધન સંપાદનનો ઇતિહાસ. લોક સાહિત્ય કોને કહેવાય એ આપણે જાણીએ છીએ. લોકગીત, કથાગીત, લોકકથા, લોકનાટ્ય એમ જુજવે રૂપે લોક સાહિત્ય પ્રગટતું અને પ્રસરતું રહે છે. આપણે જાણીએ છીએ કે એ મુખપાટીનું સાહિત્ય છે, એનો કોઈ રચનાર લખનાર હોતો નથી, એ સમૂહનું સર્જન છે અને એટલે એની અંદર અનેક પાઠ શક્ય છે. પાઠાંતર, પાઠભેદ જે શબ્દ વાપરો તે, એટલે સંશોધન સંપાદન કરનારે એ બહુ જ ધ્યાન રાખવું જોઈએ. એટલે તમે સંશોધન સંપાદનના તબક્કાઓ એ જ્યારે ભણ્યા અથવા તો તમે વિડીયો શાંતિથી સાંભળશો તો તમને એની અંદર કયું ધ્યાન રાખવું જોઈએ એ તમને દેખાશે. એક બીજી વસ્તુ યાદ રાખો, પરીક્ષાની અંદર તમારે આ વખતે લખવાનું છે, તમે ભૂલ કરો છો અને પરિણામે 14 માર્ક જતા રહેશે. તમને શું પૂછ્યું છે? સંશોધન સંપાદનનો ઇતિહાસ પૂછ્યો છે કે સંશોધન સંપાદનની સમસ્યાઓ પૂછી છે? શું પૂછ્યું છે એ ખાસ ધ્યાનથી જોવાનું. જો સંશોધન સંપાદનની સમસ્યાઓ પૂછી હોય તો એ વિડીયો જેની અંદર 5 તબક્કાઓ છે અને એ 5 તબક્કાઓ આપણે લખવા પડે, ધ્યાનથી એ વિડીયો સાંભળજો. એની અંદર મેં બહુ જ શાંતિથી તમારા 5 તબક્કાઓની વાત કરી છે. શક્ય હશે તો આજે તમારા ગ્રુપમાં નાખી પણ દઈશ. આજે આપણે જે કરીએ છીએ એ પહેલું યુનિટ છે, પહેલો પ્રશ્ન છે ગુજરાતી લોક સાહિત્ય સંશોધન સંપાદનનો ઇતિહાસ. વર્ષો સુધી લોક સાહિત્ય ઉપેક્ષિત રહ્યું, માત્ર આપણે ત્યાં જ નહીં, દુનિયામાં. સાહિત્યના સ્વામીઓ ગઈકાલ સુધી એના પ્રત્યે ઉન્નત ભ્રુ વલણ રાખતા આવેલા. આપણે ત્યાં પંડિત યુગને ગાંધી યુગમાં નરસિંહરાવ દિવેટિયા કે કનૈયાલાલ મુનશી આવા એ બેવે આના માટે ઉન્નત ભ્રુ વલણ એમનું જાણીતું છે. જો કે લોક સાહિત્યના સંપાદન અને સંશોધનની એક આછી સરવાણી 18મી સદીના મધ્ય ભાગથી જ આપણે ત્યાં શરૂ થઈ ગઈ હતી. પશ્ચિમમાં એલિઝાબેથના શાસનકાળ દરમિયાન પણ કંઈક આવી જ ઉપેક્ષિત પરિસ્થિતિ હતી. સાહિત્યનો જે પ્રાસાદ એટલે મહેલ, એ મહેલની અંદર લોકો વડે અને લોકો માટે જે સાહિત્ય સર્જાયેલું એના માટે કોઈ જગ્યા નહોતી. કોઈને એવો વિચાર પણ નહોતો આવતો. બિશપ પર્સી, પહેલીવાર બિશપ પર્સી 1762માં કથા ગીતોનું પ્રકાશન કરે. પછીથી ગ્રીમ બંધુઓ 1812 થી 1814 દરમિયાન લોકકથાઓનું સંપાદન કરે. બસ આ સમયગાળા પછી આ 2 સંપાદનો થકી એક કથા ગીતોનું કર્યું બિશપ પર્સીએ,
અને ગ્રીમ બંધુએ લોક કથાઓનું કર્યું. તમને ટૂંકા પ્રશ્નોમાં સૌથી વધારે આ યુનિટમાંથી પ્રશ્નો પૂછી શકે. પછીથી સાહિત્યકારોનું ધ્યાન લોક સાહિત્ય તરફ દોરાયું. રેનેસા કાળ એટલે નવજાગરણ કાળમાં લોકવિદ્યા ફોકલોર અને લોક સાહિત્ય ફોક લિટરેચરના વિભાવો અલગથી ઉદ્ભવ્યા. ફ્રાન્સની રાજ્ય ક્રાંતિએ એના પ્રત્યે પ્રજાને પોતાની અસ્મિતા પ્રત્યે સભાન થવામાં ઉદ્દીપકનું કામ કર્યું. લોક સંસ્કૃતિ લોક સાહિત્ય એ મારી મૂળભૂત સંસ્કૃતિ છે, મારી અસ્મિતા એની સાથે જોડાયેલી છે. તો જ્યારે પોતાપણાનું ભાન જાગે ત્યારે આના માટેનો ભાવ પણ જાગે. જનતાના હૈયામાં ધબકતા સાહિત્યનો પછીથી મહિમા થવા માંડ્યો. પછીથી ભાષા વૈજ્ઞાનિકો, પુરાકલ્પનવિદો, નૃવંશ શાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓને પણ આ સાહિત્યમાં રસ પડ્યો અને પછીથી સાહિત્યકારો પણ એમાં ભળ્યા અને લોક સાહિત્યના વિધિવત અન્વેષણ એટલે સંશોધનના શ્રી ગણેશ મંડાયા. પ્રારંભમાં આ બધાનું વલણ લોક સાહિત્યના સંચયનું અને સંપાદનનું જ રહ્યું. શિષ્ટ સાહિત્યની સરખામણીએ એને પ્રસ્થાપિત કેવી રીતે કરવું, જે મેઘાણીએ કર્યું, મેં કાલે જ મેઘાણીની વાત કરી, એ પ્રયત્નો વધારે રહ્યા. પણ પછી ધીરે ધીરે સ્ટીથ થોમ્સન, જેણે લોકવાર્તા પર બહુ મોટું કામ કર્યું, ક્રેન, લેવિસ સ્ટ્રોસ જે એન્થ્રોપોલોજિસ્ટ, એ બધાએ જે યુગવર્તી કાર્ય કર્યું એના કારણે લોક સાહિત્યના સંશોધન સંપાદનમાં વૈજ્ઞાનિક અભિગમ આવ્યો અને ઐતિહાસિક, તુલનાત્મક, સમાજશાસ્ત્રીય, સાહિત્યિક, સંવિધાનિક, મનોવૈજ્ઞાનિક, નૃવંશશાસ્ત્રીય રીતે એના અધ્યયનો થવા માંડ્યા. લોક સાહિત્યના અધ્યયન માટે કેટલા મંડળો સ્થપાયા અને પછીથી એમાં નક્કર કામ કરવાનું શરૂ થયું. આ બધાની સરખામણીએ, આ પરદેશની વાત હતી, આ બધાની સરખામણીએ આપણે ત્યાં અંગ્રેજી શિક્ષણ, સંસ્કાર અને સાહિત્યના સંપર્ક પછી જ લોક સાહિત્ય માટેની લાગણી ઉદ્ભવી. ભારતમાં અંગ્રેજ શાસનના પ્રતિનિધિ રૂપે જે અંગ્રેજ અમલદારો આવતા હતા, એમાં કેટલાક એવા અમલદારો હતા જેને પશ્ચિમની અંદર લોક સાહિત્ય માટે કામ થઈ રહ્યું છે એનો પરિચય હતો. એટલે એમને એવા કામમાં અહીં પણ રસ પડ્યો. ભારતમાં, ગુજરાતમાં આ ક્ષેત્રે કંઈ કામ નથી થયું એનો એમને ખ્યાલ આવ્યો અને એટલે એલેક્ઝાન્ડર ફાર્બસ, જે દલપતરામના મિત્ર પણ હતા અને દલપતરામે એના મૃત્યુ વખતે ફાર્બસ વિરહ જેવી કવિતા પણ લખી. એલેક્ઝાન્ડર ફાર્બસ જેવા સાહિત્ય પ્રેમી અમલદારો દ્વારા લોક સાહિત્ય ક્ષેત્રે ગુજરાતની અંદર સૌ પ્રથમ અન્વેષણનો આરંભ થયો. અલબત્ત ફાર્બસને આપણે સૌ પ્રથમ અન્વેષક તરીકેનું શ્રેય આપી શકતા નથી. આપણા લોક સાહિત્યના અન્વેષણના 3 તબક્કામાં આપણે એને વર્ગીકૃત કરી શકીએ. પહેલો જે તબક્કો છે એમાં લોક સાહિત્ય પ્રત્યેની અભાનતા અને થોડી ઘણી સભાનતા આવી છતાંય ઉપેક્ષા ભર્યા વલણ સુધી આ પહેલો તબક્કો લંબાય છે. બીજો તબક્કો, જેમાં મેઘાણી વગેરે છે, એમાં લોક સાહિત્ય પ્રત્યેના મુગ્ધ અહોભાવયુક્ત વલણનો આ તબક્કો છે, જેમાં ઉપેક્ષિત વલણનું જાણે કે પ્રાયશ્ચિત કરતા હોય એમ આપણા સંશોધકો લોક સાહિત્ય પર ઓવારી ગયા. એટલી હદે કે મેઘાણી જેવાએ તો અનુસર્જન સુદ્ધા કર્યું. કારણ કે આ મુગ્ધ તબક્કામાં એમનું ધ્યેય શિષ્ટ સાહિત્યની સરખામણીએ લોક સાહિત્યને પ્રસ્થાપિત કરવાનું હતું. લોક સાહિત્યના સંશોધનનો જે ત્રીજો તબક્કો છે ઇતિહાસનો, એ ત્રીજા તબક્કામાં, જેને આપણે શાસ્ત્રીય પદ્ધતિએ વૈજ્ઞાનિક સંશોધનના શ્રી ગણેશ થયા. આપણે આ સમગ્ર વિકાસ રેખાને 3 તબક્કામાં વહેંચી અને ભણીએ. પહેલો તબક્કો, આ તમારો સંશોધન સંપાદનનો ઇતિહાસ છે.
અભાનતાનો તબક્કો અથવા ઉપેક્ષાનો તબક્કો. આ તબક્કાનો આરંભ છેક હેમચંદ્રાચાર્ય સુધી લંબાવી શકાય. અલબત્ત પ્રાચીન કે મધ્યકાળમાં આપણે ત્યાં લોક સાહિત્યના સંશોધન સંપાદન વિશે કોઈ સભાન પ્રયત્ન થયા નથી. પણ સિદ્ધ હેમ શબ્દાનુશાસન એ જે હેમચંદ્રાચાર્યનો ગ્રંથ છે એમાં અપભ્રંશના વ્યાકરણનો વિચાર કરતી વખતે કેટલાક લોક સાહિત્યના પ્રચલિત દુહાઓ દ્રષ્ટાંત રૂપે હેમચંદ્રાચાર્યે લીધા છે. મધ્યકાળની અનેક ગદ્ય પદ્ય શિષ્ટ પ્રશિષ્ટ કૃતિઓમાં તમને લોક સાહિત્યના અંશો અથવા એનો પ્રભાવ જોવા મળે છે. દાખલા તરીકે અસાહિતની હંસાવલી, રૂપ સુંદર કથા, પ્રેમાનંદના આખ્યાનોમાં પણ લોક સાહિત્યના અંશો પ્રમાણી શકાય છે. આ બધું જોતા એવું કહી શકાય કે મધ્યકાળમાં ભલે કોઈએ સભાનતાપૂર્વક લોક સાહિત્યનું સંપાદન સંશોધન કે વિવેચન ન કર્યું હોય, પણ લોક સાહિત્યથી મધ્યકાળનો કવિ સાવ અજાણ્યો નથી. આ અભાનતાનો તબક્કો. પહેલા તબક્કાની અંદર બે તબક્કા છે, એક અભાનતાનો અને બીજો સભાન હોવા છતાં ઉપેક્ષાનો તબક્કો. બીજા તબક્કામાં પહેલા તબક્કાની અંદર જ બીજો, સંપૂર્ણપણે બીજો તબક્કો નહીં. પહેલા તબક્કો જેને આપણે અભાનતાનો એની વાત કરી, હવે ઉપેક્ષાનો. બીજા તબક્કામાં અર્વાચીન યુગના નરસિંહરાવ દિવેટિયા, કનૈયાલાલ મુનશી જેવાઓને આપણે સમાવી શકીએ. મુંબઈ યુનિવર્સિટીની વિખ્યાત ઠક્કર વસંતજી વ્યાખ્યાનમાળામાં નરસિંહ રાવે કહેલું અવતરણમાં કચ્છી કોંકણી જેવી અમુક જાતિઓને ભાષા છે પણ સાહિત્ય નથી. એમની પાસે જૂજ કંઠસ્થ સાહિત્ય છે પણ તેને સાચા અર્થમાં સાહિત્ય ગણવાનો અધિકાર નથી, કેમ કે સાહિત્યનું અસ્તિત્વ તો સંસ્કારિતાના અસ્તિત્વની અપેક્ષા રાખે છે. તો 12મી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સ્થાનેથી મુનશીએ કહ્યું હતું, લોક સાહિત્યનો પહેલો અર્થ અસંસ્કારી અને બિન કેળવાયેલી જાતિનું કંઠસ્થ સાહિત્ય. એમાં એ જાતિઓના વિચાર, ભાવ અને કલ્પનાઓ વણાયેલા હોય છે. સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ એ ત્રણેય અણમોલ છે. લોકોનું હૃદય સમજવા માટે પણ એ અગત્યના છે, પણ સાહિત્યની દ્રષ્ટિએ એ મનુષ્યની પ્રારંભિક દશાના છે, એ ભૂલવું જોઈએ નહીં. જોકે લોક સાહિત્યનું સમાલોચન પુસ્તકમાં મેઘાણી મુનશીના આ દ્રષ્ટિકોણનો બિલકુલ વિરોધ કરે છે અને રચનાત્મક વિરોધ કરે છે. એટલે જે પહેલો તબક્કો છે એ બે ભાગમાં વહેંચાય. એક ઉપેક્ષાનો, જ્યારે ખબર જ નથી, પછી ખબર છે પણ પહેલો અભાનતાનો અને પછી ઉપેક્ષા, જાણી જોઈને કરેલી ઉપેક્ષા, કારણ કે અમે એને સાહિત્ય જ નથી માનતા. મુનશી તો ત્યાં સુધી કહી દે કે એ પ્રાથમિક દશાનું છે. લોક સાહિત્યનો પહેલો અર્થ અસંસ્કારી અને બિન કેળવાયેલી જાતિનું કંઠસ્થ સાહિત્ય. આ કોઈ અસંસ્કારી પ્રજા નહોતી. આ બિન કેળવાયેલી એટલે તમે માત્ર ડિગ્રીને જ કેળવણી કહો છો. એટલે હકીકતે તમે આપણા લોકગીતોનો ગયા સેમેસ્ટરમાં અભ્યાસ કર્યો તો જો કેટલો બધો કોઠાડાપણ છે. સમગ્ર લોક સાહિત્યમાં કેટલું કોઠાડાપણ છે. હવે બીજો તબક્કો, જે મુગ્ધતાનો અથવા અહોભાવયુક્ત તબક્કો. અંગ્રેજોના આગમન પછી આપણે ત્યાં લોક સાહિત્ય પ્રત્યે સભાનતા આપણને જે અર્થમાં અભિપ્રેત છે, સંશોધનના અર્થમાં આવી. ભારતમાં રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ અને એના કારણે લોકવિદ્યાના અનુષંગે ચર્ચા, લેખ, વ્યાખ્યાનો કે જર્નલ વગેરેની પ્રવૃત્તિ આરંભાઈ. ત્યારથી લોક સાહિત્યના વિવિધ સ્વરૂપોનો અભ્યાસ પણ ત્રુટક શરૂ થયો. મગનલાલ વખતચંદે ઈસવીસન 1851માં કથનાવળી અવતરણમાં 1851 કથનાવળી નામનું કહેવતોનું પુસ્તક પ્રગટ કર્યું. એવી ફરિયાદ નહીં કરવાની કે અમને સાલ ન યાદ રહે, કારણ કે ઇતિહાસ છે તો સાલવારી તો આવવાની જ છે. મગનલાલ વખતચંદે ઈસવીસન 1851માં કથનાવળી નામનું કહેવતોનું પુસ્તક પ્રગટ કર્યું.
તેમાં એક પંક્તિની, બે પંક્તિની, ચાર પંક્તિની, ગંભીર કે હળવી એમ વિવિધ પ્રકારની કહેવતો સંગ્રહાય છે. આ પુસ્તકને ગુજરાતીમાં લોક સાહિત્યના પ્રથમ પુસ્તકનું શ્રેય આપવું હોય તો આપી શકાય, પણ લેખકમાં લોક સાહિત્ય પરત્વેની કોઈ વિશેષ જાગૃતિ નથી એ સાથે સાથે નોંધવું પડે. અંગ્રેજ અમલદારો અને ગુજરાતી લેખકો દ્વારા લોક સાહિત્યના અન્વેષણનું કાર્ય ધીમે ધીમે આગળ ધપતું જાય છે. એલેક્ઝાન્ડર ફાર્બસે દલપતરામ પાસે 1848થી ભાટ ચારણની લુપ્ત થતી અને તિરસ્કાર પામતી વિદ્યાનું સંશોધન કરાવડાયું ને એ જ વર્ષે આ કાર્યને સુવ્યવસ્થિત સંઘ શક્તિના પાયા પર માંડવા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી. 1856માં દલપતરામના સંશોધન કાર્યનું ફાર્બસ અંગ્રેજીમાં કરેલું સરળ રસિક રૂપાંતર પ્રગટ થયું. ફાર્બસે આ અંગ્રેજી કર્યું 1856. એટલે તમે ફરી એકવાર યાદ રાખો, 1856માં હસ્તપ્રતોમાંથી ગુજરાતના ઇતિહાસના ટુકડા તારવી મેળવણી કરી અંગ્રેજીમાં રાસમાળા રચાય. એને કંઠસ્થ ગુર્જર સાહિત્યનો સૌ પ્રથમ સુવર્ણ સ્પર્શ પણ કહેવાયો છે. અને પછીથી એટલે કે મેઘાણીએ કહ્યું છે આ જે રાસમાળા છે 1856માં, એને મેઘાણી કંઠસ્થ ગુર્જર સાહિત્યનો સૌ પહેલો સુવર્ણ સ્પર્શ કહે છે. રણછોડભાઈ દવે 1869માં રાસમાળાનું ગુજરાતી રૂપાંતર પ્રકાશિત કરે છે. દલપતરામે જે ભેગું કર્યું એમાંથી ફાર્બસ રાસમાળા કરે અને રણછોડભાઈ દવે 1869 પેલું 56માં થયું, 69માં ગુજરાતી રૂપાંતર પ્રકાશિત કરે. રાસમાળાના બે ભાગમાં જય શિખરી, વનરાજ ચાવડો, સિદ્ધરાજ જયસિંહ, રાખેંગાર વગેરેની અંશતઃ ઐતિહાસિક અને મોટે ભાગે દંતકથનાત્મક વાર્તાઓનો સંગ્રહ છે. નર્મદ 1870માં નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતોનું સંપાદન કરે અને પ્રકાશિત કરે. એટલે જો આ ટૂંકા પ્રશ્નો બહુ આરામથી થાય કે નર્મદે નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતો ક્યારે સંપાદિત કર્યા, તો 1870માં. 1870માં કોણ નાગર સ્ત્રીઓમાં ગવાતા, તો નર્મદ. નર્મદ 1870માં કયું સંપાદન કરે, તો નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતો. તેમાં સુરતની નાગર સ્ત્રીઓમાં પ્રચલિત ગીતોનું સંકલન છે. એમાં લગ્ન ગીતો, સીમંત, જનોઈ વગેરે વિવિધ પ્રસંગોએ નાગર સ્ત્રીઓ દ્વારા ગવાતા ગીતો મૂળ ભાષા, રાગ, ઢાળ વગેરેને અસલ રૂપમાં જાળવી રાખવાના સભાન પ્રયત્ન સાથે નર્મદે સંપાદિત કર્યા છે. પુસ્તકની પ્રસ્તાવનામાં નર્મદે ગીતોની સંક્ષેપમાં રસદર્શી વિવેચના કરી છે. તે તેના ઠરેલ સુઘડપણાની સાથે સાથે ઉત્સાહનું ચાંચલ્ય પણ એણે એમાં જોયું છે. મહિપતરામ નીલકંઠનું નામ નર્મદ પછી ઉલ્લેખનીય છે. એમણે વનરાજ ચાવડો નવલકથામાં પરોક્ષ રૂપે લોક સાહિત્યનું સંકલન કર્યું છે. એમાં રૂપસુંદરી નામનું પાત્ર બાળક વનરાજને સુવડાવતા લોકકંઠે પ્રચલિત હાલરડા ગાય છે. ભાઈ મારો ડાયો અને પાટલે બેસી નાયો એ પ્રખ્યાત હાલરડું પણ અહીં મળે છે. તે ઉપરાંત લગ્ન ગીતો, ફટાણા, સલોકા પણ અહીંયા સમાવેલા છે. આ લોકગીતોને ક્યારેક તેઓ પોતાના પાત્રો દ્વારા હલકી વર્ણના સંસ્કાર વગરના ગીતો કહીને ઉતારી પણ પાડે છે. એટલે મેઘાણી એમના માટે કહે છે, મહિપતરામ નીલકંઠ માટે, કે તેમની દ્રષ્ટિ આનંદલક્ષી નહીં પણ ચોખલિયા હતી. આ મેઘાણીની ટીકા છે. આ સિવાય મહિપતરામે કેટલાક પ્રચલિત ભવાઈના વેશ, ગીતો, સંવાદો રજૂ કરતું
ભવાઈ સંગ્રહ નામનું પુસ્તક પણ સંપાદિત કર્યું. એમાં વિવિધ વર્ણોના ગુણો અને દુર્ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ઇન્ડિયન એન્ટિક્વેરી અવતરણમાં ઇન્ડિયન એન્ટિક્વેરીમાં પુતળીબાઈ દ્વારા ગુજરાતના લોકજીવનને સ્પર્શતી દંતકથાઓ લોકકથાઓ અંગ્રેજીમાં પ્રગટ થાય છે. પુતળીબાઈ બહેન છે, એનું પણ ઐતિહાસિક મહત્વ છે. લોક સાહિત્યના અન્વેષણમાં પારસીઓનું પણ નોંધપાત્ર પ્રદાન છે. લોકકથા સંપાદનનો પ્રથમ વ્યવસ્થિત અભ્યાસ કરવાનો પ્રયાસ કવિ રુસ્તમ ઈરાની 1839 થી 1892 એમનો સમય છે. પણ પહેલીવાર લોકકથા માટે સંપાદનનો પહેલો સભાન પ્રયાસ એ રુસ્તમ ઈરાની દ્વારા થાય છે. આ લેખકે ગુણ દ્રષ્ટિએ જાજુ નથી કર્યું, પણ જથ્થાની દ્રષ્ટિએ આરંભક તરીકે એમણે ઘણું કામ કર્યું છે. એટલે એમને પારસી સાહિત્યના ઇતિહાસમાં એમને પારસી સાહિત્યના મેઘાણી કહેવામાં આવે છે. તમને એવું પૂછે કે પારસી સાહિત્યના મેઘાણી કોને કહેવામાં આવે છે, તો આપણને ખબર હોવી જોઈએ, કવિ રુસ્તમ ઈરાનીને કહેવામાં આવે છે. એમણે લોકકથા અંગે 7 જેટલા સંગ્રહ આપ્યા છે અને લોકકથા શબ્દ પણ પહેલીવાર આપણે ત્યાં એમણે જ પ્રયોજ્યો છે. 1872માં પહેલીવાર યુનિવર્સિટીમાં ભણેલ એક પારસી બંધુના હાથે ગુજરાત કાઠિયાવાડ દેશની વાર્તા પ્રસિદ્ધ થઈ છે. ગુજરાત કાઠિયાવાડ દેશની વાર્તા. પ્રિકાંત પરીખ કહે છે તે પ્રમાણે આપણે ત્યાં આ શબ્દનો પ્રથમ પ્રયોગ કરનાર તરીકે રણજીતરામ વાવાભાઈ મહેતાનું નામ કેટલાક અભ્યાસીઓએ આપ્યું છે. તે હકીકતે સુધારી નાખવું જોઈએ, કારણ કે એ રુસ્તમ ઈરાનીએ આપ્યું છે. લોક સાહિત્યના સંશોધનમાં ફરામજી બમનજી પટેલ, બીજો પારસી, એનો ફાળો પણ નોંધપાત્ર છે. પ્રિકાંત પરીખ ફરામજી બમનજી પટેલને આપણા પહેલા લોકકથા વિશ્લેષક કહે છે. પ્રિકાંત પરીખ કોને આપણા પહેલા લોકકથા વિશ્લેષક કહે છે? તો ફરામજી બમનજી પટેલ. ફરામજી બમનજી પટેલને પ્રિકાંત પરીખ શું કહે છે? તો આપણા પહેલા લોકકથા વિશ્લેષક. એમણે લોકકથાના 3 નોંધપાત્ર ગ્રંથ આપ્યા છે. ગુજરાત કાઠિયાવાડ દેશની વાર્તાઓ નામે. તેમાં આરંભે એમણે લોકકથા અંગે ચર્ચા કરી છે, જેના તરફ વિદ્વાનોનું ધ્યાન દોરાયું. એમના પુસ્તકોમાં 1 ગુજરી અને પાદશાહની કથા, 2 કુંવરી હરણ, 3 જે મંગલા હાથીની કથા, 4 રાજા રવકરણ અને અબોલા રાણી, 5 સોનરાણી, 6 ગજરામારું, 7 ભોજરાજા વગેરે વાર્તાઓ સંગ્રહાયેલી છે. લોક સાહિત્યના અન્વેષણ સંશોધન સંપાદનમાં હરજીવન શુક્લ, ગણેશજી વકીલ, કવિ જીવરામ અજરામર ગોરના નામ પણ ઉલ્લેખનીય છે. 1905માં અમદાવાદ ખાતે પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદ મળે, જેમાં રણજીતરામ વાવાભાઈ મહેતા લોકગીત પર અને રામમોહન રાય દેસાઈ લોકકથા પર પોતપોતાના અભ્યાસ નિબંધ વાંચે છે. રણજીતરામ વાવાભાઈ મહેતા લોકગીત પર અને રામમોહન રાય દેસાઈ લોકકથા પર. રણજીતરાવ ફોક સોંગના પર્યાય રૂપે પહેલીવાર લોકગીત શબ્દ પ્રયોજે છે અને પોતાના વ્યાખ્યાનમાં લોકગીતના ઉષાકાળને સાહિત્યનો ઉષાકાળ કહે છે. અને આગળ જણાવે છે, હકીકતે સાહિત્યનો ઉદ્ભવ લોકગીતમાંથી જ થયો છે. રણજીતરામના નિબંધમાં લોક સાહિત્યની વિવિધ દિશાઓ પ્રત્યે અંગુલી નિર્દેશ થયેલો છે. આ સિવાય 1905માં મિસ્ટર કિનકેઇડ
મિસ્ટર કિનકેડ સોરઠી ચારણો રાવળો દ્વારા બહારવટિયાના લોકગીતો, દુહાઓ, કવિતો વગેરેનો સંચય કરી એને આઉટલોઝ ઓફ કાઠિયાવાડ નામે અંગ્રેજી ભાષાંતરમાં મરોડદાર બેલેડનો ઘાટ આપે છે. બેલેડ એટલે કથાગીત. લોક સાહિત્યનો વિવેચનાત્મક અભિગમ બકર ઠાકોરની પ્રેમશંકર ભટ્ટના પુસ્તકની પ્રસ્તાવના રૂપે જોવા મળે છે. એમાં કંઠસ્થ સાહિત્ય અને તેમાં પ્રતિબિંબિત તત્કાલીન લોકજીવન વિવેચનને પાત્ર વાંગમય છે એવી પ્રસ્થાપના થાય છે. કંઠસ્થ સાહિત્યને બકર ઠાકોર ઉર્મિબદ્ધ સૌંદર્ય કણોનો ફુવારો, લોક સાહિત્યને શું કહે છે? ઉર્મિબદ્ધ સૌંદર્ય કણોનો ફુવારો અથવા સૌંદર્ય બિંદુઓનું અનિશ્ચિત પ્રવાહી મનસ્વી આકૃતિમય વાદળ તરીકે ઓળખાવે છે. રણજીત રામના લોકગીત પુસ્તકનો સુદીર્ઘ પ્રવેશક કાકા સાહેબ લખે છે. એમણે લોકગીતોની ગ્રામીણતા, અપ્રિયતા અને સુગને પડછે પાછળ રહેલી લાવણ્યયુક્ત મીઠાશનો પરિચય કરાયો. લોક સાહિત્યને કાકા સાહેબ કાલેલકર સાહિત્યનું મૂળ ધન કહે છે અને લોકગીતો સમાજ સુધારક તરીકે કેવી રીતે કાર્યશીલ બની શકે એનો પણ ખ્યાલ આપે છે. લોક સાહિત્યના અન્વેષણના આ બીજા તબક્કાની પરાકાષ્ઠા જોવા મળે છે મેઘાણી રૂપે. લોક સાહિત્ય શબ્દ મેઘાણીના નામનો પર્યાય બની ગયો. તમને મેઘાણી વિશે મેં અલગથી એક વિડીયો આપ્યો છે, એ તમે અહીંયા લખી શકો. મેઘાણીએ લોક સાહિત્ય ક્ષેત્રે એટલા સંશોધન સંપાદન આપ્યા, એટલા બધા પુસ્તકો આપ્યા. શાસ્ત્રીય વિવેચન કરતા લોક સાહિત્યનું સમાલોચન, લોક સાહિત્ય પગદંડીનો પંથ જેવા પુસ્તકો પણ એમણે આપ્યા. સોરઠી સંતો, સોરઠી બારવટિયાઓ, રંગ છે બારોટ, ઋતુ ગીતો, ચુંદડીના ગીતો, કંકાવટી, રઢિયાળી રાત, હાલરડા, સંખ્યા ન ગણી શકો એટલું કામ મેઘાણીએ કર્યું. પણ લોક સાહિત્યને શિષ્ટ સાહિત્યની સમકક્ષ કરી દેવા માટે ક્યાંક એમણે અનુસર્જન પણ કર્યું અને પરિણામે લોક સાહિત્ય પ્રત્યેની એમની સમર્પિતતાની પ્રતીતિ થાય છે, પણ એમાં શાસ્ત્રીયતાની ઉણપ વર્તાય છે. વિવેચનને રસિક બનાવવા માટે ક્યારેક એમણે લંબાણ કર્યું તો ક્યારેક બિનજરૂરી અભિનિવેશમાં, અતિ પ્રશંસામાં કે ઉર્મિલતામાં પણ સરી પડ્યા અને પરિણામે આ જે તબક્કો છે એ શાસ્ત્રીયતા અને વૈજ્ઞાનિકતાથી દૂર રહી ગયો. એમના પુસ્તકોમાં પણ આ પ્રશ્ન આપણને નડે છે. મેઘાણી પછી દુલેરાય કારાણી, જેને કચ્છના મેઘાણી કહેવામાં આવે છે, પેલાને પારસી મેઘાણી કહ્યા, પણ મેઘાણી એ લોક સાહિત્યનો પર્યાય છે એટલે કોઈને પણ મેઘાણી જ કહે. દુલેરાય કારાણી અને ગોકુલદાસ રાયચુરાનું નામ પણ ઉલ્લેખનીય. દુલેરાય કારાણીએ કચ્છનો કલાધર 2 ભાગમાં એની અંદર દુહાબદ્ધ વાર્તાઓનું સંપાદન પ્રગટ કર્યું, પણ કારાણીમાં પણ મેઘાણીની જેમ શાસ્ત્રીયતાનો બિલકુલ અભાવ. ગોકુલદાસ રાયચુરા કાઠિયાવાડની લોકકથાઓનું સંપાદન કર્યું છે. આ પહેલો તબક્કો, પછી બીજો તબક્કો અને હવે ત્રીજો તબક્કો, વૈજ્ઞાનિક અભિગમયુક્ત તબક્કો. અત્યાર સુધી આપણે ત્યાં થયેલા લોક સાહિત્યના સંશોધનનું સમ્યક મૂલ્યાંકન કરતા હરિવલ્લભ ભાયાણી જણાવે છે કે પશ્ચિમના લોક સાહિત્યના સંગ્રહ અને સંશોધનની જે વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને પદ્ધતિ ઉત્તરોત્તર વિકસતી રહી છે એનો આપણે ત્યાં બહુ ઓછો લાભ લેવાયો છે. આપણા લોક સાહિત્યવિદોનું પ્રયોજન મુખ્યત્વે લોક સાહિત્યનો મોભો અને ગૌરવ સ્થાપવા તરફ વધારે રહ્યું છે. સાહિત્ય રસિકોને લોક સાહિત્ય તરફ આકર્ષવાનું વધારે રહ્યું છે અને એ રીતે જાણે કે લોક રંજન કરવા તરફ એમનું ધ્યાન વધારે રહ્યું છે. સમગ્રપણે જોતા
લોક સાહિત્ય પ્રત્યેનો અભિગમ કૌતુક રાગી અને અહોભાવયુક્ત રહ્યો, એવું ભાયાણી સાહેબ નહીં, બીજા બધા વિદ્વાનો કહે છે. આ અભ્યાસ માટે જે ગંભીર અધ્યયન માટેની અનિવાર્ય એવી સૈદ્ધાંતિક ભૂમિકા, તટસ્થ પરકતા, ચોકસાઈ, ચુસ્તી, શાસ્ત્રીયતા આપણે ત્યાં ઘણા મોડા આવ્યા એવું કહી શકાય. હરિવલ્લભ ભાયાણી, શાંતિભાઈ આચાર્ય, કનુભાઈ જાની, ખોડીદાસ પરમાર, સ્વરૂપ ધ્રુવ, સુધાબેન દેસાઈ અને અત્યારે ભગવાનદાસ પટેલ, હસુ યાજ્ઞિક, આ બધાની અંદર એ વૈજ્ઞાનિક તટસ્થ્ય શાસ્ત્રીયતા છે. લોકકથાના ઐતિહાસિક તુલનાત્મક અધ્યયનના ક્ષેત્રે જોઈએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંપાદન કાર્ય નિમિત્તે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીએ સંસ્કૃત, પ્રાકૃત અને પ્રાચીન ગુજરાતી કૃતિઓનું સંશોધન સંપાદન કરતા કરતા પ્રસંગ અનુસાર એમની કથા સામગ્રીની પણ ચર્ચા વિચારણા કરી. એમાં આશરે 250 જેટલી કથા પ્રકૃતિઓ અને મોટીફ અને ઐતિહાસિક તુલનાત્મક નોંધો એમણે સમાવી. સોમભાઈ પારેખ, સાંડેસરા સાહેબ, રણજીત પટેલ અનામી, પુષ્કર ચંદાવરકર વગેરેએ પણ કથાઓને આ સંદર્ભે જોઈ. પણ એમાં કથા પ્રકૃતિ અને મોટીફ પર આધારિત વર્ગીકરણ અને તુલનાનો ખ્યાલ એટલો બધો જોવા મળતો નથી. શાંતિલાલ આચાર્યે ભીલી બોલીમાં રહેલ કથાઓનું સંરચનાવાદી દ્રષ્ટિએ સૂક્ષ્મ વૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું અને નોંધપાત્ર કામ ભવાઈ ક્ષેત્રે સુધાબેન દેસાઈએ એમના પીએચડી નિમિત્તે જુદી જુદી જગ્યાએ રખડી, રવડી અને ભવાઈના 63 જેટલા વેશ ભેગા કર્યા. સ્વરૂપ ધ્રુવે મોટીફ પર મહાનિબંધ તૈયાર કર્યો. ખોડીદાસ પરમાર ગુજરાતના લોકગીતો સંપાદિત કરે. કનુભાઈ જાની વિદ્યાપીઠ નામના સામયિકમાં વિવિધ લેખો દ્વારા આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું અને ખાસ તો લોકવાંગમય નામનું એમનું પુસ્તક. આ સિવાય જોરાવરસિંહ જાદવ, નરોત્તમ પલાણ, પ્રભાશંકર તેરૈયા, હસુ યાજ્ઞિક જેવાના લોક સાહિત્યના અધ્યયન, સંશોધન, સંપાદન ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. એટલે આપણે એવું કહી શકીએ કે હવે આદિવાસી સાહિત્ય અને ગુજરાતી લોક સાહિત્ય બેઉનો અત્યારે જે તબક્કો ચાલે છે એ શાસ્ત્રીય તબક્કો, વૈજ્ઞાનિક અભિગમયુક્ત તટસ્થતા ભર્યો તબક્કો, કોઈ અહોભાવ વગરનો તબક્કો. હજુ ઘણી બધી વાર આદિવાસી સાહિત્યની અંદર અમુક વાર્તાઓ કે ગીતો એની અંદર મુગ્ધતાનો તબક્કો દેખાઈ જાય છે, નથી દેખાતો એવું નથી. પણ ડાયાભાઈ વાઢુ જેવા, ભગવાનદાસ પટેલ જેવા, શાંતિભાઈ આચાર્ય જેવા લોકો છે જે એને પૂરેપૂરી શાસ્ત્રીયતાથી તપાસે છે. એટલે આ તમારો 3 તબક્કાની અંદર ગુજરાતી લોક સાહિત્યનો ઇતિહાસ. હવે આદિવાસી સાહિત્યનો ઇતિહાસ ટૂંકમાં આપણે કહીશું.